ભાઈ આપણે આવી ગયા હર ગંગે કાર પહોંચી ગઈ અને હવે આપણો હાથી હમણાં ચડાવશે. જોઈ લો ભાઈ કેટલી ગાડી લાઈનમાં. જોવો આપણો સ્કોર્પિયો 100 નંબર, એના પછી અહીંયા સ્કોર્પિયો થઈ ગયો જામ. આમ જોઈ લો આ કાકા તો એને ટ્રેક્ટર માથે બેઠા અદબ વારી નિરાતે બેસી ગયા છે. આ ખાલી ચાવી લીધી નથી અને અમારો હેરિકભાઈ મોરલો થઈને બેઠો નથી. ચાવી લઉં ને એને તરત રેડી જોઈએ, આવવું જોઈએ. અને જો ભાગું જમે છે, મેં જમી લીધું ભાઈ. કોટ બોટ જાકીટ બાકીટ પહેરીને થઈ ગયો કમ્પ્લીટ. અને જો હજી તમને દેખાડું, ધીમે બોલવાનું છે. જોઈ લે અમારી ઢીંગલી હૂતી છે ભાઈ, અમારી દૂરું આવી છે રોકાવા. જો કેવી હૂતી છે. મમ્મી એને અહીંયા હુર આવે છે. અને હજી એક વસ્તુ દેખાડું, જોઈ લ્યો આપણો કેસરી હો ભાઈ આવી ગયો, આપણો 17 પ્રો ઓરેન્જ કલર. લાગે ને બાકી જોરદાર. અને આમાં વિડીયોની ક્વોલિટી, વોઇસ ક્વોલિટી કેવી થાય ને એ કહેજો, કેમ કે આપણે આ પહેલો વ્લોગ 17 પ્રોમાંથી ઉતારી છે. અને આજનો પ્રોગ્રામ એ છે ભાઈ, આપણે આજે જવાનું છે, આ ચાવી લીધી હાથમાં, આજે આપણે જવાનું છે સ્કોર્પિયોની સર્વિસ કરવા. કેમ કે છેલ્લે આપણે ટ્રીપમાં ગયા હતા, પછી લગ્નગાળો ચાલુ થઈ ગયો તો ધોળા દોડી ને એક હજી મોટી સરપ્રાઈઝ બાકી છે. એનો સ્પેશિયલ વ્લોગ આવશે. એ તો બહુ જબરી સરપ્રાઈઝ છે. બધાનું સપનું હોય ને એ સપનું ભૂમિના પ્રતિકનું પૂરું થવાનું છે. લઈ હજી એનું કામ ચાલુ છે, એની દોડીમાં થયા 8 થી 10 દિવસ થઈ ગયા. એમનું કે કંઈ વ્લોગ નથી બનાવ્યો. એટલે આજે વાગ્યા કેટલા 2:15 થયા છે, 2:17 થઈ છે. હું જાઉં સ્કોર્પિયોની સર્વિસ કરવા માટે. ને અમારો મોરલો જો તૈયાર થઈ ગયો, એને આવવું છે. તું જમી લે હો, જમીન હુઈ જાજે, પછી તને લઈ જાય સાઈનના. ત્યાં લગી તું દૂરવા ધબધબાટી બોલાવો. હા આમ જોઈ લ્યો ખાલી સ્કોર્પિયોની હાલત જોવો. કાયદેસર ઓલું ધૂળ જામીને થર ન થઈ ગયા હોય, લેમિનેશન જેવું થઈ ગયું, એવી ધૂળ જામી ગઈ છે. અને આજે આ દેખાય આ ઝીણા આ બિલાડીના પગલા છે. આજી રહ્યા ને એટલે બિલાડી ઠેકડા મારે આમ જો હે ને. બાકી અંદરથી તો મેં આખી સર્વિસ કરી નાખી હતી ફૂલ. અંદરથી તો મસ્ત સાફ છે, ચોખ્ખો છે એકદમ. આમ જો હે મેઇન હે ને બહાર જ આપણે ફુવારો મરવાનો છે. એટલે આજે ભલે કલાક થાય, 2 કલાક થાય, 3 કલાક થાય, પણ આપણે ગાડી ઉપર ચડાવીને મસ્તનો આખો સર્વિસ કરાવીને ફુવારો મરાવી દેવો. આમ જો અહીંયા બધે છે ને. એટલે આજે આખો દી એ જ નક્કી કર્યું કે આજે બીજું કાંઈ ગામનું કામ પતે કે ન પતે, આજે પહેલાં આને આપણે સર્વિસ કરાવીએ. અને આમ જો છે કરોડિયા આખા જાડા કરી ગયા, અહીંથી આમ ને એને મજા આવે ભાઈ. કરોડિયાની સ્કોર્પિયો ગમે આપણો. આમ જો છે અહીંયા બધાય. અને આપણે ઉજ્જૈનવાળી ટ્રીપમાં ગયા હતા ને, બધાય ન્યાના મસર ને બધું મરેલું છે. જોઈ રહ્યું આ જ્યાં દેખાય ને બધે ઈ જ છે. માન્યાએ નામ લખ્યું જાય અહીંયા માન્યા. હાલો હવે બેહી આમાં અને થોડીક વાર ચાલુ કરી 5-10 મિનિટ. અને હજી બીજું આમાં ઈ છે, હજી જો આપણી ગાડી હાઈલી કેટલી 27,140 કિલોમીટર હાઈલી છે. જો હે હવે આમાં આપણે છેલ્લે આનું ઓઇલ પાણી રહ્યું ને એ 18,000 કિલોમીટરે કર્યું હતું. એટલે હવે લગભગ આનું 28,000 ઓઇલ પાણી આખી સર્વિસ બધુંય કરવાનું થાય. એટલે એનો હવે આપણે ગાડી સર્વિસ કરાવીને ત્યારે કેટલાનો ખર્ચો થાય, શું નહીં, એમાં આપણે ઓઇલ ફિલ્ટર, પછી એર ફિલ્ટર, પછી એસી ફિલ્ટર ને એ બધુંય ચેક કરાવી લેવું હોય. કેમ કે આપણી ગાડી 28,000 કિલોમીટર હાલશે ને કમ્પ્લીટ થાય. એટલે ગાડીમાં તો ભાઈ અપ ટુ ડેટ બધું કરીને જ રાખવાનું, કેમ કે આપણે ગમે ત્યાં જવાનું હોય ને આપણી ગાડી ક્યાંય ઊભી ન રહેવી જોઈએ. હાલો હવે નીકળી ફટાફટ અને થોડીક વાર ચાલુ કરી નાખીએ. અને આપણે ડીઝલ જે રહ્યું ને, આપણે ઓલી ટ્રીપમાં ગયા હતા ત્યારે ડીઝલ પૂરાયું હતું, હજી એમને ડીઝલ હે. અને કેટલી હાલેલી જો 1800 કિલોમીટર ગાડી હાલેલી હે ભાઈ. એ ટ્રીપમાં આપણે ઓછામાં ઓછી 18 આસપાસની આને એવરેજ દીધી, એવી જોરદાર એવરેજ દીધી ભાઈ. એટલે જ આપણને આ ગાડી બહુ ગમે. એક તો ગાડી 7 સીટર, આરામથી તમારે સ્પેસ એવડી કાંઈ ન ઘટે. અને ગમે એટલા માણા હોય ને, ટૂંકમાં ફેમિલી માટે, રફ એન્ડ ટફ માટે, પછી દેખાવમાં તો આને ભૂલી જ જાવ, આની કોઈ કમ્પેર જ નથી. ફોર્ચ્યુનર હોય ને બાજુમાં તો આ ગાડી નીકળે ને એટલે સ્કોર્પિયો સામે જોવે. આની ઇમ્પ્રેશન જ અલગ છે ભાઈ. અને બાકી એવરેજમાં સ્કોર્પિયો ક્લાસિક જેવી એકેય ગાડી નહીં ભાઈ. હાલો હવે આપણે જાય ફટાફટ, કેમ કે વાંઈ કેટલી વાર લાગે પછી ખબર પડે. હા ભાઈ આપણે આવી ગયા હર ગંગે કાર વોશિંગે.
અને હવે આપણો હાથી હમણાં ચડાવશે. જોઈ લ્યો કેટલી ગાડી લાઈનમાં છે. 1 2 3 ગાડીઓ લાઈનમાં છે. આ બધી ગાડીઓ હમણાં વારે ફરતી વારા નીકળશે ને પછી આપણો સ્કોર્પિયો ઉપર ચડાવશે. 3 થી 4 દી હું રાહ જોતો તો ભાઈ. અત્યારે લગન ગાળોની એટલો છે ને એટલે વારો જ નથી આવતો. અને આ હે જો હરગંગે કાર ડિટેલિંગ એન્ડ સિરામિક શીલ્ડ. અહીંયા કોટિંગ બોટિંગ જે કરવું હોય એની બધી વસ્તુ અહીંયા થઈ જાય. જે આ ગાડી છે આ ગાડી કરવામાં જ રહી ગઈ છે. જે આમાં કામ હાલતું હોય છે. સિરામિક કોટિંગ પીપીએફ ડિટેલ ગમે લીટા પડી ગયા હોય એમાંય સ્પેશિયલ કાળો કલર હોય ને એના માટે તો બહુ કામનું ભાઈ. આપણો સ્કોર્પિયો કાળો છે ને હું વાડિયા લઈ જાઉં ને એટલે એમાં બહુ લીટા પડે. એના હાટું સ્પેશિયલ આપણે જ્યારે કોટિંગ કરાવશું ને ત્યારે તમને મસ્ત વિડીયો દેખાડશે કે કોટિંગ વિના અને કોટિંગ કરીને ત્યારે કેટલો ગાડીમાં ફેર પડે ને એ. બાકી જો આ ઓડી 9 નીકળી ગઈ છે. હવે આપણો સ્કોર્પિયો હમણાં જડશે થાહે સર્વિસ. જોરદાર ભાઈ. એમાં કાળો કલર એટલે કાળો કલર લાગે જોરદાર. આપણો સ્કોર્પિયો જો અત્યારે આવો છે ને હમણાં સર્વિસ થઈ જાય પછી જોજો લાગે ભાઈ. બંધ શેરું જો ત્યાં હૂતો તો વાં જો બિલાડી છે ને દૂધ પીતી હતી તો સીધો ધોયડો એવો હુઈ વહી ગઈ છે. કેટલી ગાડી લાઈનમાં જો આપણો સ્કોર્પિયો 100 નંબર. એના પછી અહીંયા સ્કોર્પિયો 99 89 પછી આ સ્વિફ્ટ ને પછી આ વેન્યુ. 4 ગાડીઓ લાઈનમાં છે. આ બધી અંદર કરવાની છે. આ જે રહી ને આ ગાડી આખી ફૂલ કરવાની અંદર 12 વાળી. આપણી ખાલી 12 છે ને રમા છટી બોલે હા ઉપર ધબાટી. આપણો સ્કોર્પિયો થઈ ગયો જોરદાર ભાઈ. આમ જોવો ચમકવા માંડ્યો ને કેમ બાકી આખો ધૂળ ભર્યો તો. હવે ક્યાંક લગ્ન પ્રસંગમાં લઈને ગયા હોય ને ફોટા પડ્યા હોય ને લાગે મસ્ત. હાલો ભાઈ હાલો. અહીંયા દેખારો ફૂલ થાય એટલે હું ક્યારનો એમને બેઠો તો કેમેરામાં જોતો હતો બેઠોમાં. હું ને રાજભાઈ વાતું કરતા હતા બેઠા. જામાં કેમેરામાં બેઠા જોઈ થઈ ગયો. બાકી હાવ ક્લીન હમણાં થઈ જાય. છેલ્લે હજી તો આ પેલો બીજો હાથ લાગે, હજી ત્રીજો હાથ લાગશે. બિલાડીઓ આમાં જાજા લીટા પાડી નાખ્યા. જો આ બધા બિલાડીને પગના ઓલા નખના નિશાન હે. મને તેમ કે એમને ફેંકતી હોય છે. આને તો આખો લીટા પાડી નાખ્યા. જોઈ ગાડી થઈ ગઈ આપણી સર્વિસ કમ્પ્લીટ. હવે છેલ્લે માઇક્રો ફાઈબર લાગીને સાફ બાફ થાય છે. લીટા સ્ક્રેચના જાજા પડી ગયા આમાં. જો આ હે અહીંયા હે બિલાડીઓ હાવ દઈ નાખી આમ જો બોનેટનું. મને લાગે મારે હવે કોટિંગ બોટિંગ બીપીએફ કરવું જોઈએ. આ બધું હરખાઈ હજી છે ને મારે સાફ કરવું જોઈએ. ઝીણા દેખાય. હા ભાઈ ટકાટક હો. હાલો સ્કોર્પિયો લઈને આપણે નીકળી ગયા છીએ ને આમ જોવો ખાલી ચમકી જોવો હે રોડ ને ગાડીઓ જાય ચોખ્ખું દેખાય. બાકી તમને હમણાં પાર્કિંગમાં જઈને દેખાડું કેવો મસ્ત ધોવાણો કેવો ક્લિયર થઈ ગયો. અને બાકી બિલાડીઓ કેટલાક લીટા પાડી ગયા ને મારે હજી એ જોવાનું હોય ઉતરીને. હવે આપણે ફટાફટ જઈ ઘરે પાર્કિંગમાં. હાલો બાકી થઈ ગયો જોરદાર. હવે ગીત મસ્તનું કંઈક ચડાવી અને આયલા જાય હરવે પાર્કિંગમાં જઈને મસ્ત તમને દેખાડું. બાકી અહીંયા છે ને ટ્રાફિકનો એવડો લોચો હોય ભાઈ. આ મોટી ગાડીઓ એવડી ભેગી થઈ જાય ને કેટલી ગાડીઓ વેઇટિંગમાં છે આમ જો છે. હાલો ફટાફટ જઈએ આપણે પાર્કિંગ. થઈ ગયો જામ આમ જોઈ લ્યો. આ કાકા તો એને ટ્રેક્ટરમાં બેઠા અદબ વારી નિરાતે બેસી ગયા છે. આપણે જે ગ્રીનલેન્ડ ચોકડી વાળો પુલ છે ને યાર્ડ બાજુ જાય ને એ આમ જોઈ લ્યો. વાંથી આમથી આમ વાહનને વરવાનું આવે, આમથી આમ આવે, બધી બાજુ નકરો ટ્રાફિક. અને આ લાઈન કેવડી મોટી છે આમ જોઈ લ્યો છે. લાઈન હવે આમાં ક્યાંથી કરવું કેમ કરવું. એક તો હજી ધોવરાવીને નીકળો ને ત્યાં તો ધૂળની ડમરીયું ઉડે. મને નથી લાગતું કે ઘરે આપણો ચોખ્ખો પોગે એવું ભરાઈ રહેવાનું છે બધી બાજુ. એમાં એવું છે આમ વરવા વાળા જે રહ્યા ને જેને ગોંડલ બાજુ જવું હોય ને એને જે આમ પુલ માથે ચડવું પડે. એ બધા આમ વરે આમ જવા વાળા સીધા આમ આડા પડે યાર્ડમાંથી ને એમાંથી આ ટ્રેક્ટર ને બોલેરો ને બધા આવતા હોય. એટલે
બધી બાજુથી ટ્રાફિક હલવાય એમ. જો ખટારા જો ઓ આને લીધે હલવાનું જોઈ લે. આજી રહી ને આ બસ વાળો આડો રાખીને ઊભો રહી ગયો હે ભાઈ. મેઇન એટલે ટ્રાફિક થયો હે, બીજું કઈ નથી. ગમે ની આડા રાખીને ઊભા રહી જાય, હલાવતોય નથી ને કાંઈ નહીં આમ જો. ઓહો ભાઈ લાગે ને બાકી હવે જોરદાર હે. આને કહેવાય કાળો સ્કોર્પિયો, ચમકે બાકી ટકાટક. ને હું જો આવતા વેત તરત આ સ્પ્રે લીધો. આ સ્પ્રેમાં આપણે હે ને પાણી છે ને ભેગું શેમ્પુ મિક્સ કરેલું, એટલે હે ને કલરની શાઇનિંગ એવી ને એવી રહે. એ લાઇટ ચાલુ થાય, ઉભા રહ્યો અમારા જાદુને ચાલુ કરું. આમ આયલું જવાનું થોડુંક હાલો ને એટલે થઈ જાય. અને બાકી કરવું હું જો આ જી દેખાય, જો આ ઝીણા રહ્યા ને જીવડાની મરેલા હોય ને આ હરખાએ કહીને સાફ કરવા પડે. હજી રહી ગયા હે જો, ન્યા હે, અહીંયા હે જો આ દેખાય. આ બધા છે ને હવે હું કહીને ઝીણા હે ને સાફ કરીશ. જો આ જી દેખાય, જો આ વ્હાઈટ રહ્યા ને આ ને જો આ દેખાય, જો આવા બધા આ રહ્યા ને આ ઝીણા હમણાં ગોતીને બધાય સાફ કરવા જો હે મારે. બાકી ગાડી થઈ ગઈ જોરદાર, આમ જોઈ લ્યો ચમકે ને. બાકી ખાલી 150 રૂપિયામાં તો તમારે ઘૂઘરા જેવી કરી નાખે. ટૂંકમાં આમ તમારે હાવ નવા જેવી ગાડી થઈ જાય. આમ જો આવું રહ્યું ને આવું હજી મારા ઝીણું બધે કાઢવું જો હે. જ્યાં છે એની ફરતે હમણાં જોઈ લઉં ને પછી આપણે વાત કરી. હા હાલો ભાઈ, હવે આને મારી દઈ આપણે લોક અને ગાડી થઈ ગઈ કમ્પ્લીટ. જોઈ લે આ ઝીણું રહ્યું ને આમ ઓલું આપણી પાસે માઇક્રો ફાઈબર કપડું છે ને એનાથી લઈને કહીને અમારા આંગળાના વેઢા હોય ને વેઢા દુખવા માંડ્યા ભાઈ. એટલું કહ્યું કેમ કે આ બમ્પરમાં એટલા ઓલા મરેલા હતા ને જીવડા, એનું ઓલું ચોટેલું હતું. બાકી 150 રૂપિયામાં થઈ ગયો આપણો સ્કોર્પિયો ટકાટક ભાઈ. અને બાકી તમારે ફૂલ ગાડી સર્વિસ કરવી હોય ને તો 5 સીટર ગાડી હોય ને એના 300 રૂપિયા, અને 7 સીટર ગાડી આપણે સ્કોર્પિયો, બોલેરો, બીજી ઇનોવા, ફોર્ચ્યુનર એ બધી હોય ને એના 350 રૂપિયામાં તમારે ફૂલ ગાડી સર્વિસ આખી થઈ જાય. અંદર બહાર વેક્યુમથી માંડીને A to Z કમ્પ્લીટ કરી દે. ને બાકી બારોબાર કરો એટલે 150 રૂપિયામાં આવી થઈ જાય ક્લીન ભાઈ. કામકાજ જોરદાર. આપણો સ્કોર્પિયો ત્યાં જ ધોવાય, કેમ કે મોટી ગાડી હોય ને એટલે નીચેથી તો ખાલી ડીઝલથી સાફ કરે, એટલે તમારે નીચેથી એવું ને એવું રહે ચોખ્ખું. ને બાકી જો દેખાડું હે કેટલી ક્લીન હે એકદમ. અને બાકી આપણે આમાં ઓઇલ પાણી હજી સર્વિસ કરવાનું થાય એનું પૂછી લીધું. પ્રતિકભાઈને ગેરેજે ગયો હતો ને, પ્રતિકભાઈને કીધું જોવો તો કેટલું કાલે એમ હે. પ્રતિકભાઈ કે હજી 800-1000 કિલોમીટર હકાલી નાખો પછી કે બદલાવી નાખજો, કેમ કે આપણે વરદી થઈ ગયું અને 10,000 કિલોમીટર, બે વસ્તુ જોવાની હોય. કાં તો તમારે ઓઇલ પાણી સર્વિસ દિવસમાં કરવાનું, ને કાં તો તમારી ગાડી 10,000 કિલોમીટર હાલી જાય ને ત્યારે કરવી નાખવાનું ટાઈમ ટુ ટાઈમ. એટલે તમારે કાંઈ ઉપાધિ નહીં. આપણે દિવસ માથે થઈ ગયું પણ હાઈલી ખાલી 9,000 કિલોમીટર. આ વર્ષે આપણે ટ્રીપ જ ઓછી મારી. એટલે હવે આપણે જઈએ ઉપર ફટાફટ. પ્રતિક રાહ જોવે છે. અમારે જવાનું છે બારે કામથી. ઓલું કીધું હતું ને તમને, બહુ મોટી સરપ્રાઈઝ આવવાની છે જોરદાર. એની તૈયારી હાલે છે, પણ એનું હું તમને જ્યારે આપણે બધું કામ કમ્પ્લીટ થઈ જાય, હાવ ત્યાં જવાનું થાય, તૈયારી બધી હાલશે બધુંય, એ હું તમને વ્લોગમાં આગળ કહીશ. અત્યારે જાય હાલો ફટાફટ. બાકી ભાઈ આ ફોનમાં એવી મજા આવે ને વિડીયો ઉતારવાની. એક તો હે નાનો કોમ્પેક્ટ સાઇઝ, આપણે આની પહેલાં મેક્સ ને એ જ બધાય વાપરા, પણ એવા હેવી ફોન થઈ જતા હતા ને એટલે આજકાલ આપણે પ્રો લીધો. આનો સ્પેશિયલ તમને રિવ્યૂ દે મસ્ત. અને તમારે આ ફોન નવાની કિંમત 1,35,000 રૂપિયા છે. ઓછામાં તમારે કઈ રીતના લેવો, સસ્તો કઈ રીતના પડે, હું થાય કેમ બેનિફિટમાં લઈ શકો, એનો વિડીયો જોતો હોય ને તો આપણે ટેકનોલોજીવાળી આપણી ચેનલમાં મળશે. હા શ્વાસ ચડી ગયો ભાઈ. એક તો સ્વેટર પહેરીને આટા મારું છું. હાલો આવી ગયા આપણે ઉડન ખટોલે. મહાદેવ જોઈ લે, અમારે દુર્વા જાગી ગયો. આને જો નહીં ભાઈ, તને મેલીને ક્યાંય વહી જાવ. ઊંઘી લે તું, ઊંઘી લે. હા તો વિડીયો ઉતલે છે. હા અમારી મમ્મી જો રોંઢી કરે છે, જોઈ લે અત્યારે રોંઢું હાલે છે. વાહ ભાવનાબેન વાહ. કેટલા વાગ્યા? 5 વાગી ગયા ભાઈ. ગાડી સર્વિસ કરાવીને આવ્યો ને એમાં એને ખબર પડી જાય વિડીયો ઉતારે ને એટલે આવા ખેલા કરવાના સારું લાગે. હાય જો આ બાપાની લગ્ન કરી આવ્યા, સારું ખાઈ આવ્યા. આમ જો ઉતા હે શું ખાઈ આવ્યા? હે ઓહો બાસુંદી કેટલી? 5-10 વાટકી ખાઈ ગયા? એટલી તો ખવાઈ ગઈ છે. આ જોઈ છે ટાલે. ઓહો અસલ